ઇન્ડિયન ઇઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર હું જયેશ સોની આપનું સ્વાગત કરું છું. આજે આપણે એક એવી શખ્સિયતને મળવા જઈ રહ્યા છે જેઓએ 50 વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતને એમનું યોગદાન આપ્યું છે. ધીમનભાઈ જોશી, જેઓ પોતાના બચપનથી પોતાના વારસાગત રીતે મળેલા સંગીતના વારસાને એણે આજે પણ પોતે અકબંધ રાખ્યો છે. બાપ દાદાના સમયથી જેઓ સંગીતના પ્રેમી રહ્યા છે અને આ તમામ જે પરિવાર છે એ શાસ્ત્રીય સંગીતની સાથે વર્ષોથી સંકળાયેલો છે. રાજા રજવાડાઓના સમયથી જેઓએ સંગીતની પોતાની જે પ્રતિભા છે એ એના દ્વારા પોતાના પરિવારનું જે નામ છે એ વર્ષો વર્ષ સુધી ખ્યાતનામ રાખ્યું છે. એવા ધીમંતભાઈની સાથે આજે આપણે મળવા જઈ રહ્યા છે. આજે એમનો જન્મદિવસ પણ છે અને એમના જન્મદિવસે આજે આપણે એમની એ સ્વરયાત્રા વિશે જાણવાનો પ્રયાસ કરીએ અને એમણે કઈ રીતે પોતાની સ્વરયાત્રાને અવિરત રીતે ચાલુ રાખી છે એ વિશે એમને આપણે જાણીશું અને સાથે સાથે એમના જીવન દરમિયાનના કેટલાક પ્રસંગોને પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. ધીમનભાઈ, જે પ્રકારની આપની પ્રતિભા છે કે વર્ષોથી તમે સંગીતની સાધના કરો છો, સ્વર સાથે તમારું એક જીવન જોડાયેલું છે અને આજે પણ તમે એ અવિરત ચાલુ રાખ્યું છે. 50 વર્ષથી વધુ સમય થઈ ગયો. કઈ રીતે તમારી આ સ્વરયાત્રા શરૂ થઈ હતી અને એમાં કઈ રીતનો સંઘર્ષ આપે કર્યો છે? એમ તો મારા વારસાગત મને આ સંગીત મળ્યું છે. મારા મમ્મી, મારા પપ્પા, દાદા, નાના બધા તબલા અને સંગીતમાં નિષ્ણાત હતા અને નાનપણથી એ પ્રમાણે કુદરતી રીતે જ મને સેમી ક્લાસિકલ ગીતો એવા બધા ગાવાના ગમતા અને હું એ પ્રમાણે ગાયા કરતો. પણ મને કંઈ સ્વરનો કંઈ શાસ્ત્રીય સંગીત શીખ્યો નહીં હતો. એક વખતની વાત કરું છું તો ધરમપુરમાં એકવાર ગયો હતો અને ત્યાં છે ને તે ઘરમાં જે પેલા સીવવાનું મશીન આવે ને, સીવવાનું મશીન તેની પર એનું આવરણ આવે ઉપરનું, એની પર હું આમ તબલા વગાડીને ગાયા કરું. તો મારી બાજુમાં એક શશિકાંતભાઈ દેસાઈ આપણે મરાઠી હતા અને રંગવધૂતજીના બહુ મોટા શિષ્ય હતા. એ સાંભળ્યા કરે પણ મારી સાથે વાત નહીં કરે. એક દિવસ આવ્યા, મને કહે કે આજે દોસ્ત મોહમ્મદ સાહેબનો પ્રોગ્રામ છે તો તમે આવો એમ કહે. દોસ્ત મોહમ્મદ સાહેબ એટલે ધરમપુરના રાજાના રાજગાયક. એ દોસ્ત મોહમ્મદ સાહેબ સંગવધૂતજીના શિષ્ય પાછા. તો એમને ત્યાં જવાનું થયું તો આંબાવાડીમાં અમે બધા ભેગા થઈને બેઠા હતા. ઘણા બધા લોકો આવ્યા હતા અને બધું શોધ ચાલતી હતી કે તો એમના જે તબલાવાળા ભાઈ હતા ને તે નહીં આવેલા હતા. તો એટલે શશિકાંતભાઈ તો આવીને મને કહે કે આ તબલા વગાડે છે. હવે ખરેખર બે સાચા તબલા કોઈ દિવસ પકડેલા નહીં હતા. મારા ફાધર હતા તેની સાથે ગાતા તો હું પહેલાંના જમાનામાં ગોળ તબલા આપણા ચા ખાંડના ડબ્બા તેની પર એમ વગાડ્યા કરતો. તો એમાં હવે પેલા સીવવાના મશીનની ઉપર જે હું જે વગાડતો તેમના મને કે હું વગાડું છું તો મને તો ત્યાં બેસાડી દઉં તો ગભરાઈ ગયો. તો દોસ્ત મોહમ્મદ સાહેબ એવું બોલ્યા કે બેટા નામ જ બોલના, ભજન આપ. એટલે મને તો બેસાડી દીધો અને એમણે પછી એમનું એક ભજન શરૂ કર્યું અને એની લય અને તાલ મેં પકડ્યો અને મેં વગાડી દીધું. તો દોસ્ત મોહમ્મદ સાહેબ એક बुकुड़ गया પછી કે બેટા बहुत अच्छे, गाने वाले को क्या चाहिए, सिर्फ एक ठेका चाहिए. એ આ પ્રસંગ હું ભૂલી નહીં શકતો. જે રીતે તમારી આ યાત્રા શરૂ થઈ, તમે ત્યારબાદ કોઈ નિષ્ણાંત કોઈ ગુરુ પાસે શિક્ષા મેળવી કે તમે વગર કોઈ શિક્ષા મેળવીએ આ અવિરતપણે ચાલુ રાખ્યું અને તમારી જે આ યાત્રા છે એ કયા કયા સાહિત્યકારો કે કયા કયા જે તમારા સાથી સંગતો હતી કે જેની સાથે તમે પછી ત્યારબાદ પણ અવિરત ચાલુ રાખી? શાસ્ત્રીય સંગીતની શરૂઆત તો મેં 1991 એટલે હું લગભગ 50 વર્ષની ઉપરનો થઈ ગયો ત્યારે મેં શરૂ કરેલી. કારણ કે હું સુરત મહાનગરપાલિકામાં ડેપ્યુટી ઇજનેર તરીકે નોકરી કરતો હતો એટલે સમયનો અભાવ હતો. એટલે પછીથી થોડી અનુકૂળતા થઈ તો મેં ગણપતભાઈ કાપડિયા સાહેબ પાસે શાસ્ત્રીય સંગીત કર્યું અને વિશારદ પણ એમના નીચે થયો.
પરંતુ મારું વધારે ધ્યાન શાસ્ત્રીય સંગીતમાં અને સુગમ સંગીતમાં બી મને ખૂબ હતું. સુગમ સંગીતમાં પરેશભાઈ ભટ્ટ 1971-72 સાલમાં લગભગ બહુ ઝળહળતા સૂર્ય જેવા પરેશભાઈ ભટ્ટ બહુ ઉચ્ચ કક્ષાના સંગીતકાર, કમ્પોઝર, એટલી સરસ એમની ગુજરાતી ગીતોની પસંદગી બી બહુ ઊંચી. એટલે એમની સાથે જ્યારે અમે લોકો જ્યારે હવે કોલેજમાં ત્યારે એટલે આ કાનજીભાઈ દેસાઈ શિક્ષણ ભવન છે ને મ્યુઝિયમની સામે પાસે ચોક બજારમાં, ત્યાં અઠવાડિયામાં 2 દિવસે ક્લાસ ચલાવતા, કોઈ બી જાતના પૈસા લીધા વગર. અને અમે બધા બહુ જણા ઘણા હતા. મુકેશ જાની, નિકેશ સંઘવી, હું, પછી લલકા વ્યાસ છે, અંજલિ મર્ચન્ટ છે, ચારુ દલાલ છે, વિદ્યુલતા ભટ્ટ છે, ઘણાના નામ ભૂલી જાઉં છું અત્યારે, મને ખ્યાલ પણ નહીં, પણ આ બધું સોરી માફ કરજો. એ બધા અમે ગાતા અને ખરેખર સુગમ સંગીત શું છે તમને ત્યારે સમજાયું. 1971થી આમ જોવા જાય તો તમે એમ શરૂઆત કહી શકાય કે જે પ્રોપર શરૂઆત, બાકી તો તમે બચપનથી તમારા સંગીતના પસંદ કરતા હતા ને એની તમે શું કહેવાય છે તમારી પસંદગીના હિસાબે તમે તમારું યાત્રા ચાલુ રાખી હતી. આ યાત્રા દરમિયાન એવા કયા પ્રસંગ જે આજે પણ તમે નથી ભૂલી શકતા? એક જણાવી લઉં કે સુરત જે સુગમ સંગીત હતું તે પહેલાં તો ડે સાહેબનું નામ મારે ખાસ યાદ રાખવું જોઈએ, કારણ ડે સાહેબ પોતે બંગાળી હતા, પ્રોફેસર હતા પીટી સાયન્સ કોલેજના. તેમ છતાં એમણે સુરતમાં સુગમ સંગીતને વર્ષો સુધી ગુજરાતી સુગમ સંગીતને જીવિત રાખ્યું. એમનો ફાળો ખૂબ મોટો હતો. ત્યાર પછી પરેશભાઈ આવીને એમણે તો ઊંચા લેવલ પર લઈ ગયા. એટલે એ ડે સાહેબને આ ક્ષણે હું ભૂલી નહીં શકતો. એમનું પ્રદાન, એમણે સપ્તક સંસ્થા કરી, એમાં એટલે 71 પહેલાં બી અમે લોકો ગાતા હતા. પીટી સાયન્સ કોલેજના અત્યારે જે તારામોતી હોલ છે, સપ્તક સંસ્થા ડે સાહેબે કરેલી, એમાં અમે બધા ગાતા હતા. એટલે પહેલેથી બી ગાતો, પણ સુગમ સંગીત ખરેખર શું સમજાયું તે તો પરેશભાઈના આવ્યા પછી સમજાયું. પ્રસંગોની અગર આપણે વાત કરીએ કે એવા અનેક સમય હશે કે જ્યારે તમે ક્યાંક એવી જગ્યાએ પાર્ટિસિપેટ કર્યું હશે કે જ્યાં તમે ઉચ્ચ જે ગુરુ કક્ષાના જે સંગીતકારો કહેવાય કે એવા લોકોની સાથે તમે ભાગ લીધો હશે, અને એ વખતનો જે આનંદ કે એ વખતનો જે ઉત્સાહ ઉમંગ હોય, એવો કોઈ એકાદો પ્રસંગ કે જેમાં તમે પોતે ગર્વ અનુભવતા હોય કે આટલા ઉચ્ચ જે કલાકાર છે એમની સાથે તમને પાર્ટિસિપેટ કરવાનો મોકો મળે? હા, એ મને 2 વાર છે તે ગુજરાત રાજ્ય સંગીત અકાદમીમાં ગાવાની તક મળી છે. અને બંને સમયે મેં મારા પોતાના જ સ્વરાંકન અલગ અલગ સમય વર્ષોમાં મેં રજૂ કરેલા. અને તે સમયે તો રાસબિહારીભાઈ દેસાઈ, બધા નૈનેશ જાની, ઘણા બધા શ્યામલ મુનશી, બધા ઘણા બધા કલાકારોની સાથે ગાવાની તક મળી. અને એનો મને બહુ એ લોકોને બી ગમ્યું, એ મને આનંદ એનો છે. બિલકુલ. ઘણા જે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સંગીતના જે મોટા ખ્યાતનામ જે વ્યક્તિઓ છે એની જોડે પણ તમને સ્ટેજ ઉપર જ્યારે તમે પરફોર્મ કરતા હોય, ક્યારેક કોઈક એવું વસ્તુ લાગ્યું કે તમે નર્વસ થઈ ગયા હોય કે તમને એમ લાગ્યું હોય કે આટલા ઉચ્ચ કલાકારો સાથે હું કઈ રીતે પરફોર્મ કરી શકીશ, કઈ રીતે હું પોતાનું પ્રસ્તુતિ કરી શકીશ, એવું ક્યારેક કંઈક થયું? એવું તો લગભગ નથી થયું, પણ મને જ્યારે કોલેજમાં હતો ને ત્યારથી મનહરભાઈ ચોકસી કવિ આપણા સુરતના, એમનું મધુવન સોસાયટી નાનપરામાં એમનું ઘર, અને રવિ મિલન ત્યારે ચાલતું. એટલે ભગવતીભાઈ શર્મા, મનહરભાઈ ચોકસી, આપણે ડૉક્ટર મોદી, નયનભાઈ દેસાઈ નવા ત્યારે હતા, આપણા બીજા બધા ઘણા બધા કવિઓ હતા. અને દર રવિવારે અમે ભેગા થતા. અને જ્યારે હું તેમની સાથે ગાતો ત્યારે હું સુગમ સંગીત ગાતો, કોઈ જાતના એના વગર ગાતો. અને ભગવતીભાઈ બહુ મને એન્કરેજ કરતા. મને એક પ્રસંગ યાદ છે, એક પતવાર ને સલામ કરીને એક ગઝલ મેં બનાવી હતી સુજય પાલનપુરી, રાષ્ટ્રીય કલા કેન્દ્રમાં મેં જ્યારે ગાયેલી ત્યારે એના પર
વાહવાના બહુ આફરીન થયા હતા. ભગવતીભાઈ શર્મા, ગની ચાચા પણ બહુ આફરીન થતા હતા. જે રીતની તમારી આ મતલબ વગર કોઈ મતલબ શીખ્યા વગર તમને પૂર્વજોના આશીર્વાદથી તમને આ વારસો મળ્યો કહેવાય કે ભાઈ પૂર્વજો પણ તમારા સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીતના પસંદ કરતા હતા અને તમને એમના પાસેથી આ ગુણ મળ્યા. ક્યારેક તમને એવું લાગે છે કે ક્યાંક હું પણ ખ્યાતનામ સંગીતકાર કે ખ્યાતનામ એ બની શક્યા હોત, એમ તમને એવું લાગે છે ખરું? મને એવું જરૂર લાગે છે, પણ એ તો એક ખરેખર તો મેં પ્રોફેશનલ જો કર્યું હોત તો મને લાગે વધારે હું જાણીતો અને વધારે ઊંચા લેવલ પર પહોંચી શક્યો હોત. કારણ કે જ્યારે તમે વ્યવસાય તરીકે કોઈ વસ્તુ એને સ્વીકારો તો એમાં વધારે મહેનત કરો. અમે લોકો ખાલી નિજાનંદ માટે ગાતા એટલે થોડી મહેનત તમારી ઓછી પડતી, આળસુ વૃત્તિ આવી જતી હતી. જ્યારે જો વ્યવસાયિક ધોરણ જો લેવાયું હોય તો બધા સાજિંદાઓની સાથે અને વ્યવસ્થિત રીતે વધુ સરસ હું કરી શકતે એવું અવશ્ય માનું છું. આજે મને ખૂબ આનંદ સાથે ગર્વ પણ થાય છે કે આપણા પ્રિય માનીતા એવા વ્યક્તિ વિશેષ ધીમેન્તભાઈ જોશી વિશે મારે થોડુંક કહેવું છે. ધીમનભાઈ સંગીતનો જીવડો, નાનપણથી લઈને આજ પર્યંત. જો કે મને પરિચય 1972માં થયો, એ અમારા ઘરે પરેશભાઈના સુગમ સંગીત ક્લાસમાં આવતા ત્યારથી. પણ ઘણા બધા ગીતો શીખ્યા હતા અમે બધા, પણ ધીમંતભાઈ એક ગીત ખૂબ સરસ ગાતા અને એ 72થી લઈને 24 સુધી અત્યારે પણ જો એ ગીત યાદ કરું ને તો ધીમંતભાઈ યાદ આવે, કારણ કે એમનું એ ફેવરિટ હતું. અને અમને બધાને જ એ ગીત ડેલીએથી પાછા મ વળજો હો શ્યામ, અનિલભાઈ જોશીનું. એ જ રીતે ત્યાર પછી તો સંગીતમાં એવો ખૂબ આગળ વધ્યા, વિશારદ થયા અને લગભગ 100 ઉપરાંત ગીતો એમણે કમ્પોઝ પણ કર્યા છે. એટલે એ સંગીત પ્રેમી તો હતા, પછી કમ્પોઝર બન્યા અને તાલમાં તો ખૂબ એકા, આમ ખાટું કહીએ ને એવું. કોઈ પણ ગીત આપો, કોઈ પણ તાલમાં, પછી એ ત્રિતાલ હોય, કેરવો હોય કે જપતાલ હોય, ધીમંતભાઈ ગાતા હોય એટલે પરફેક્ટ. હા, બીજા બધા ક્લાસના થોડા આમ આગળ પાછળ થઈ જાય, પણ ધીમંતભાઈ ક્યારેય ન થાય. કે એમને એક વસવસો છે કે એ જે પ્રકારથી જવું જોઈએ એ પ્રકારથી એ જઈ ન શક્યા અને એમનું પ્રોફેશનલ અલગ હતું અને આ એક શોખ તરીકે એમણે પોતાની અવિરત યાત્રા શરૂ રાખી. અમને આ યાત્રા રોકી ના દે અને અવિરત એ એમનો જે આ શોખ છે એ શોખ પૂરો કરી શકે, અને એ શોખ પૂરો કરવામાં તમે એમને કઈ રીતે યોગદાન આપ્યું? ભદ્રાબેન જોશી આપણી સાથે, એમના શ્રીમતી ધીમનભાઈના, એમની સાથે પણ આપણે જાણીએ કે એમણે એમને કઈ રીતે સાથ આપ્યો. ભદ્રાબેન, તમે એમને કઈ રીતે એન્કરેજ કરતા? અમારી ઓળખાણનું મૂળ કારણ સંગીત છે. એમને મારી બહેન વિદ્યુલતા એમની સાથે ક્લાસમાં સંગીત શીખવા સાથે જતી હતી અને ત્યાંથી એમની સાથે ઓળખાણ થયેલી. અને એમના અવાજમાં એક અદ્ભુત મીઠાશ અનુભવાતી હતી ને સંગીતથી અમે એકબીજાની નજીક મિત્રતાના ધોરણે આવેલા. અને આજે અમારા લગ્ન જીવનના 42મા વર્ષે અમારો પતિ પત્ની સેકન્ડરી છે, પહેલાં અમે મિત્રો છીએ અને મિત્રતા આજ દિન સુધી જળવાઈ છે. અને એમનામાં જે સંગીતની જે ઊંડી સૂઝ, સમજ અને તાલ અને લયની ઊંડાણભરી સૂઝ જે છે એ કોઈને પણ ખૂબ જ ઇમ્પ્રેસ કરતી હતી. એટલે હું પણ એવું ઈચ્છતી હતી કે આ સંગીતના પોતાનો વધુ સમય આપે, પણ વ્યવસાય એમનો જુદો હતો, ઘરની જવાબદારીઓ એમના શિરે હતી, ઘરના અર્નિંગ મેમ્બરે હતા, એટલે બધો સમય છોડીને સંગીત પાછળ જઈ શકે એવી સ્થિતિ નહીં હતી.
પણ હું સતત એવું ઈચ્છતી હતી ને જ્યારે એમણે વિશારદ કમ્પ્લીટ કર્યું, વિશારદ પૂરું શરૂ કર્યું મોડું પણ એમણે પૂરું કર્યું ત્યારે સૌથી વધારે મને આનંદ થયેલો. અને અત્યારે પણ સુરતમાં નાના મોટા સંગીતના પ્રોગ્રામોમાં એ જાય છે, ખૂબ સરસ રીતે ગાય છે. હમણાં જ થોડા સમય પર પીટી સાયન્સના તારામતી હોલમાં એમનો એક સરસ સંગીતનો પ્રોગ્રામ થયેલો, સુગમ સંગીત અને એટલે ગુજરાતી ગીતો અને ઉર્દુ ગઝલોનો હતો. એમની સાથે રાજેશ દેસાઈ અને રત્ના જાદવાણી જે ક્લાસિકલ મ્યુઝિકના ખૂબ સારા ગાયક છે તેઓ પણ સાથે હતા. રાજેશભાઈ પણ ખૂબ સારું સુગમ સંગીત ગાય છે. અને એ તારામતી હોલ આખો છલોછલ ભરેલો અને ધીમનના એકે એક ગીત ઉપર જે ઓડિયન્સનો રિસ્પોન્સ હતો. અને એક એમનું મારી દીકરી છે એની જ્યારે 16મી વર્ષગાંઠ, ધીમન ખૂબ જ સારા સ્વરાંકનો કરે છે. એમણે 100 ઉપરાંતની રચનાઓ આપણા ગુજરાતી કવિઓની જેટલી પોતે સ્વરાંકન કર્યા છે. એમાંનું મેં એમને કહું કે મારી દીકરી માટે તો તમે એક સ્વરાંકન કરો. અને એ જે સ્વરાંકન એમણે કર્યું છે એ એકદમ અદ્ભુત છે. અને આજે પણ ઘણા લોકો પોતાના મોબાઈલમાં એ સાચવી રહે અને આમ નવરાશની પળોમાં સાંભળે અથવા હતાશ થાય ત્યારે સાંભળે અને બહુ જ ખુશ થાય છે. ધીમન આપણને એ ગીત ચોક્કસ જ સંભળાવે. બિલકુલ, જે દીકરી માટે તમે જે એક રચના બનાવી છે એ ચોક્કસ દર્શકો પણ જાણે અને એ રચનાથી પછી આપણે પૂર્ણાહુતિ કરીએ. આ રચના યામિની વ્યાસની છે. તું મને એટલી બધી, તું મને એટલી બધી, એટલી બધી, એટલી બધી ગમે કે દુનિયાને મૂકું એક તરફ તો તારું પલ્લું નમે. તું મને એટલી બધી, એટલી બધી, એટલી બધી ગમે કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે. દીકરી તું તો વાલનો દરિયો છોડ ઉડે વાલપની, તું મારામાં દુનિયા સી આ ખપની. ચાંદ સિતારા તારી આગળ સંતા કુકડી રમે. હે તું મને એટલી બધી, એટલી બધી, એટલી બધી ગમે કે દુનિયા મૂકું એક તરફ તો તારું પલ્લું નમે. ખૂબ સરસ, ખૂબ સરસ. કે તેઓ જેટલી એમની ગુજરાતી સુગમ સંગીત પર પકડ છે એટલી જ ઉર્દુ ગઝલો એમના ગળામાં ખૂબ સરસ બેઠેલી છે. એક ઉર્દુ ગઝલ બી એમની પાસે થોડીક સાંભળી લઈએ. बात निकलेगी तो फिर दूर तलक जाएगी. लोग बेवजह उदासी का सबब पूछेंगे, ये भी पूछेंगे कि तुम इतनी परेशान क्यों हो. उंगलियां उठेगी सूखे हुए बालों की तरफ, एक नजर देखेंगे गुजरे हुए सालों की तरफ. चूड़ियों पर भी कई तंज किए जाएंगे, कांपते हाथों से भी फिक्रे कसे जाएंगे. ખૂબ સરસ, ખૂબ સરસ. આપણે આજે ધીમનભાઈ જોશી અને ભદ્રાબેન જોશી સાથે વાત કરી, જેઓ આજના આ આધુનિક મ્યુઝિકના દોરમાં પણ સુગમ સંગીત અને સાહિત્યને પોતે જીવંત રાખ્યું છે અને દિલના અંતરથી એ પોતે આજે આ જે શાસ્ત્રીય સંગીત અને જે સુગમ સંગીત સાથે સાહિત્યને
પોતે આજે જીવી રહ્યા છે અને તેઓ જે પ્રકારના રચનાકાર છે એ રચનાઓ આજે કોઈએ પણ કરવી હોય તો એ ખૂબ મુશ્કેલ છે. એ એવી અનેકો જે કવિઓની રચનાઓ છે એને સ્વરબદ્ધ કરી છે એમણે, અને જે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો યોજાય છે ત્યાં આજે તેઓ પોતે પોતાનું જે રજૂઆત છે પોતાની કાવ્યની, પોતાના ગીતોની, એ તેઓ કરી રહ્યા છે. સાહિત્યના આટલા સુંદર વ્યક્તિ સાથે આજે મળવાનો મોકો મળ્યો. આજે એમનો જન્મદિવસ પણ છે, તો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી અમે ધીમનભાઈ તમને આજના આ જન્મદિવસે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપીએ છીએ, અને આપ ખૂબ જીવો અને આ જ રીતે સાહિત્યને અને સંગીતને ખૂબ વધુ પ્રોત્સાહિત કરો. જે આ ભૂલાઈ રહેલી સંસ્કૃતિ આપણી એને આપ ખૂબ જીવંત રાખો એવી અમારી અભ્યર્થના પણ છે અને અમારી શુભકામનાઓ પણ છે. તો હું આ શુભકામનાઓ આપતાની સાથે આજની આ વાત પૂરી કરું છું. જયેશ સોની, કેમેરામેન રવિ વેંડે સાથે. આજે ધીમનભાઈનો 75મો જન્મદિવસ છે. હેપી બર્થડે ધીમનભાઈ. ધીમનભાઈ એઝ અ કમ્પોઝર મારે એ વિશે વાત કરવી છે. ગુજરાતી સુગમ સંગીતનું મારી જાણકારી ઘણી બધી ઓછી એક જમાનામાં, ગાવાનો આગ્રહ પણ ઓછો, કારણ કે ગુજરાતી સુગમ સંગીતમાં હું જો જાણતી હોઉં તો ચીલા ચાલુ કોમ્પિટિશન્સમાં સાંભળેલી કૃતિઓ બધી સાંભળેલી, જેમાં મને ક્યારેય રસ નહોતો પડેલો. ગુજરાતી ભાષાની મારી જાણકારી ઘણી ઓછી, કારણ કે વર્ષો રાજસ્થાનમાં રહ્યા, સેન્ટ્રલ સ્કૂલમાં ભણ્યા, એટલે ગુજરાતી એ રીતે એક્સપોઝર ઓછું. પણ બીજું કે મારા ગુરુજી, મારા સંગીતના ગુરુજી પંડિત જયંતકુમાર શાસ્ત્રીજીનો આગ્રહ કે અમે શાસ્ત્રીય સંગીત શીખીએ છીએ તો એને જ પ્રસ્તુત કરવાની તૈયારી કરીએ, સુગમ સંગીત અથવા તો એની કોમ્પિટિશન્સમાં અમે લોકો ભાગ ન લઈએ. તો આ રીતે ગુજરાતી સુગમ સંગીત સાથે મારો નાતો ઘણો ઓછો હતો. પણ જ્યારે ધીમનભાઈને હું મળી, જ્યારે મેં એમના કમ્પોઝિશન સાંભળ્યા જે ખરેખર રાગ બેઝડ હતા, ત્યારે એમ થયું કે ના ના, આ તો બહુ સરસ છે અને ગાવાથી ખૂબ સારું લાગ્યું. એમાં ડેવલપ કરવાની જગ્યાઓ અને રાગ બેઝડ હોવાને કારણે એ ખૂબ સરસ રીતે ગવાતા હતા. એક એમને રાગ માલકોન્સમાં ગઝલ કરેલી છે જે હું તમને સંભળાવું. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જડમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ, મારી હસ્તી. હેપી બર્થડે ધીમનભાઈ.